श्रीमत्सद्गुणशालिनं चिदचिदे व्याप्तं च देयाकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। सदानंद स्वामी महाराज ની અક્ષર પુરુષોત્તમ મહારાજ ની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજ ની જય, ભગતજી મહારાજ ની જય, શાસ્ત્રીજી મહારાજ ની જય, યોગજી મહારાજ ની જય, પ્રમુખ સ્વામી મહારાજ ની જય. શણગાર જોયા ઠાકોરજીના? અદભુત સામાન્ય વસ્તુ, સિવેલા એક કઈ નથી. સિવેલા લાગે ને મહારાજને પહેરાય છે, સિવેલા નથી, છૂટા જ છે. તો એ તો ભેગા કર્યા આમ તમને વાઘા જ લાગે. ફરી દર્શન કરજો, નહીં કર્યા. પાઘને સ્વામીને ગુણાત્મક પહેરાયા છે, એકદમ નેચરલ લાગે છે. આ બાજુ હરિકૃષ્ણ મહારાજ, આમ હરિકૃષ્ણ મહારાજ આટલા પણ આટલા મોટા લાગે છે. એ તો પહેરાય છે, મોટા બનાવી દીધા. પૂજાનો ભાવ સારો છે. હરિભક્તો સંતો બધાને જોઈએ આપણે આપણા સત્સંગની અંદર, તો લાગે ભગવાને પણ કેટલી દયા કરી છે, આવો સમાજ આપ્યો છે. આ હરિભક્તો તમારા જેવા સંતો, બાપાની તો વાત જ થાય એમ નથી, પણ તોય આપણે વાટમ વાટ તેજી વધારે આવે. પીપર 64 પીપરી જેમ વધારે વાટો ને વધારે અસર કરે. વધારે આપણે વાટો વાટ કહીએ ને વધારે અસર, તીક્ષ્ણ ધાર આવે, નોખા પાડે બધા. કેવું છે આ બગીચો હોય, બગીચો માં ગુલાબ ને મોગરો ને ચંપો, ચમેલી, પારિજાત બધા ફૂલો હોય. એ મૂકીને આપણે કચરો, સૂકા પાંદડા પડ્યા હોય, કોઈ કચરો નાખે હોય, કાંકરા હોય, ઝાખરા, કાંટા, એ જ જોતા ફરીએ. આ વાંક કોનો? બગીચાનો? તમારો? 90% સારું છે જોવાનું. ગુલાબ ને ફૂલ ને આ ને તે ને સીનરી, એની જે ગોઠવણ હોય, જે ચાસ પડ્યા હોય, એ 90% સારું જોવાનું બદલે 10% ખૂંચી જાય. આપણા વડોદરામાં પેલું બાગ છે ને, ના ઓલું નિમિત્ત આજવા, ત્યાં પેલા ગયેલા. પછી અમુક વસ્તુ મને ગમી ગયેલી એમ બધી. ત્યાં વાંસનું પેલું એ લોકો હોલ બનાવ્યો છે, વાંસ છે. 2-4 વસ્તુ ગમી ગયેલી, ફરી વાર જવાનું થયું. એટલે મારા મનમાં એ જ હતું કે આ વસ્તુ ફરી જરા વધારે ડિટેલમાં જોઈ. મારી સાથે બીજા 2 જણ હતા. એમને મારી દ્રષ્ટિ બદલી. જો સ્વામી અહીંયા ખાડો છે, બધું આમ પાણી ભરાય છે ને, કોવાય છે, દુર્ગંધ મારે છે. તબ મને તો ઓલો સિનસરી મળ્યા, બહુ નોટ ના થયું. બીજી 3, 4 વાર તો મને અસર થઈ. આ બધું બરાબર છે, આ બધું આટલું બધું મોહનભાઈ બનાવે હે ને, બહુ જબરજસ્ત છે. પરદેશની ટાઈપ જ છે બગીચો આખો, અમેરિકન. ચોથી વખતે મને એમ થયું કે આ મોહનભાઈ આ બધું, પણ આ ધ્યાન નથી રાખતા બધું. એમ થઈ ગયું. હવે આટલા મેં નક્કી કરેલું 4 વસ્તુ જ જોવાની, એમ બરાબર ડિટેલમાં ઉડી ગઈ ને આને મને ખેંચી ગયું. બોલું બધું આ આખો બગીચો એટલો સરસ છે.
આ જેવા ડેમ જેવું સરસ. પણ આ બે જતા હતા. લો મને આ બધું ગમતું તો ઓલો આ જ દેખાડા રાખે. મારું દ્રષ્ટિ ફેરી નાખે. સત્સંગ એવો છે. હવે આમ આ જેવા ડેમ બગીચા જેવું તમારા પછી તમે ખોચ કરો તો શું કરે હવે બગીચા વાળો? કંઈક તો હોય. હવે 100% સારું ક્યાંથી લાવતો? તો જે બકિંગહામ પેલેસ છે ઇંગ્લેન્ડમાં, 400 ઓરડા છે આવા મોટા મોટા. 400. 300 એ લોકો બંધ રાખે છે, પોસાતું જ નથી મેન્ટેન કરવાનું. ખાલી 100 ઓરડા જ વાપરે છે. 300 ઓરડા બંધ તમારા. હવે તમે અચાનક ખોલો 300 ઓરડામાં કોઈના અંદર કેવું બધું અસ્તવ્યસ્ત પડ્યું હોય, ધૂર ભય જામી ગયું, બધું થાય કે નહીં? તો એ જોવાનું, પેલા 100 જે ચાલુ છે એ જોવાના. આટલું બધું તો એવા હોય ને, એ ઓલું જોઈને જ આવે બધું અંદર. આમાં બધા બહુ નથી ને, સત્સંગમાં તો બને છે. 400 to 4000 ઓરડા હોય ને તો ઓલ્લો જ ઓરડો ખોલી કાઢે. પેલું ગંદુ હોય ને એ જ શોધી આવે. હા, પોતાના ખર્ચે. અહીં તો તમને કહે કે ભાઈ અહીંયા પણ તમે કહો ભાઈ ગોંડલ લે. હા, હું જઈ આવું, મારા ખર્ચે બધું રિપોર્ટ આપી દઉં તમને, ક્યાં ક્યાં શું અવસ્થા છે ને શું ચાલે. એવા શરીર હોય છે. તમે જોજો, તમને કહેવામાં આવે અમદાવાદમાં છે ને ઓલા હરિભગત કે ઓલા સાધુ આવા છે, તમારે અમદાવાદ જવાનું થયું, મંદિરે જવાનું થયું, તમે શું કરશો? પહેલું કહો, ભગવાનના દર્શન? ખોટી વાત. એ જશો ખાલી એ ઔપચારિક જ હશે. તમારા મનમાં તો ઓલો હરિભગત ને ઓલો સાધુ ક્યાં છે? બોલો, ગેરંટી આપો તો નિશાન જ આ રહેશે કે મૂર્તિ રીતે દર્શન? એ તો ઔપચારિક. પૂછો શું વાઘા, ઓલો સાધુ ક્યાં છે? વાઘા ઓલો સાધુ ને ઓલો હરિભગત જ છે. વાઘાના મૂર્તિ બધું એ જ છે એના માટે. જો તમે ચોક્કસ. અને તમને કોઈ માટે કોઈ આકાર બંધાઈ ગયો ને આવો છે એટલે હંમેશા એને એ રીતે જ જોવાના. તમે એટલે સુધરી ગયો હોય, પ્રાયશ્ચિત કર્યું હોય બાપા પાસે બધું, તમને ખ્યાલ ના, તમે એ દ્રષ્ટિ જોયા કરો. ઉપર જશના બધું કરવા, અંદર આમ જ છે. આ તો તમને એવું જ ચિત્ર દેખાય. ભાઈ એ બધું મટી ગયું, એને કાયાકલ્પ થઈ ગઈ, બધું આમ સુંદર થઈ ગયું, તમને કામ દેખાય. સત્સંગમાં ખોતરીને ઉભા કરીએ છીએ. આટલું ભગવાન સુખ આવે. કેટલો સમાજ છે, વિચાર તો ખરા. આવો સમાજ ક્યાં મળશે તમને? આ ખરેખર એક હરિભક્તો એનો સમર્પણ ભાવ જો, એની ભાવના જો, એનો સંસ્કાર જો, એની ભક્તિ જો, નિષ્ઠા જો, બધું જોતા ક્યાં તમને મળશે? ઓલું ખેંચીને કાઢે. યોગી આપે કહે સુરત ભાવનો અર્થ કરતા. સુરત ભાવ કોને કહેવાય? કે 100 અવગુણ દાબી દઈને એક ગુણ એનો બહાર લાવીને એ કરે સુરત ભાવ. આપણે શું કરીએ છીએ? 100 ગુણ દાબી દઈને એક અવગુણ ક્યાંય બચારો બેઠો હોય નિરાતે એને ખેંચે, કાનપટ્ટી પકડીને બહાર લે, ચાલ બહાર આવે. આપણે એવું કરીએ. અહીંયા નથી કરતા, બીજામાંથી કરવાનું. અહીં છે આપણા 100 ગુણમાંથી 100 ગુણમાંથી એક અવગુણ બહાર લાવવાનું, એને બીજામાંથી લાગે. સુરત ભાવ ના કહેવાય. એ કયો ભાવ કયો ભગવાન જાણે. સુરત ભાવ તો નથી. યોગીઓના વચનો જુઓ તમે, 20 વર્ષ સુધી એ વાતો કરી છે, અનુભવની વાતો કરી છે. એ કંઈ બીજું આવડતું નતું એટલે નહીં, નક્કર અનુભવ. પછી એથી આગળ સ્વામી કહે સુરત ભાવનું. સ્વામી કહે સુરત ભાવ શું? કે બીજાને પોતાથી મોટા માનવા. ઓ બાપરે,
આ શું બોલ્યા? એવું નહીં. બીજા આ સત્સંગ નાનામાં નાનો હરિભગત હોય, આ શબ્દો છે. ગમે ને નહીં, જીવનભાઈથી તો આપણે માની મોટા, પણ નાનામાં નાનો સત્સંગમાં હોય એને પણ પોતાથી મોટા માનવા. પછી એટલું નહીં, પછી એની આગળ એના દાસના દાસ થવું. પછી ત્રીજી કલમ એની આગળ આપણે કૂચા. આ ગપ્પા છે, આ કલ્પના છે, યોગી આપણા શબ્દો છે. આ કંઈક સ્થિતિ છે. યોગી આપા જેવા હોય તો એ નાનામાં નાનો હરિભગત ને એની આગળ પોતાને કૂચા માને. એક સ્થિતિ છે, એક લેવલ છે. આ ભલે આપણે પહોંચ્યા નથી, પણ એક સ્તર છે, હાઈટ છે આ. અને ત્યાં તમને યોગી આ પહોંચાડવા માંગે. મીન્સ બાપા શું કામ બોલે આ વાક્યો? પોતાનું વખાણ કરવા બોલે છે. હું આવો છું, આપણને ત્યાં લઈ જવા છે, આપણને બતાવે છે. જેમ કોઈ તને કે ભાઈ અમેરિકા તો આમ ને આમ, આમ ટોપ પહોંચી જાય તો બસ પછી બધું મજા મજા છે. યોગી આપે આજ કે તું પહોંચી જા હાઈટ ઉપર, મજા મજા છે. નહીં, આપણે ખાબોચિયામાં કાદવમાં જ ગમે, ભૂંડની જેમ એમાં જ મજા આવે. બહાર કાઢે તો પાછો જાય એમાં, ગુલાટિયા ખાય, મજા આવે ને. જ્યાં ભગવાનને આપણને સાવ નીચા લેવલમાં છીએ, ઝૂંપડપટ્ટીમાં છે, એમને આપણે મહેલમાં મૂકવા છે. મહેલનું સુખ આપવું છે. હાથ પકડીને લઈ જાય તો છોડાઈ દે હાથ, મછોડીને. કીડી સખી હતા મારા વખતમાં, જામનગરમાં જામ સાહેબના મહેલની અંદર કીર્તન આરાધના ગોઠવાઈ. હજી તો આ કીડી સખી એમ પ્રેમ સખી, આપણે પ્રેમાન સામના કીર્તન બોલ્યા ને, એ બહુ સારા ગાયક હતા. તેમને ગાયકો જામ સાહેબ ખુશ થઈ ગયા ને ઇનામ આપ્યું એમને બધું. એમને પેલો હાર થોડા સન્માન કર્યું, બધું કર્યું. એટલે એમને થયું કે આ હું ખોટો ભરાઈ રહ્યો છું. આ સત્સંગમાં શ્રીજી મહારાજની પાસે ખોટો ભરાઈ રહ્યો છું. નહીં તો મારી કંઈ કદર થતી નથી, કોઈ પૂછતું નથી. હું બહાર જઈને ગાવનું ગાવ તો હજારો માણસ મારું વખાણ કરે, આ થાય, અને પૈસા અને ઇનામો બધું મળે. એટલે અમે નક્કી કર્યું, મહારાજને કહ્યું મહારાજ હું જાઉં છું. મહારાજ ક્યાં? બસ કે તમે મને અહીં ગૂંચવી મેલ્યો છે, મારી કોઈ કદર નહીં, કાંઈ નહીં. હું જાઉં છું, બહાર જઈને ગાવણું આવડું ગાઈને ગઈ તમારે માન પાન પામીશ. મારે હાથ પકડ્યો, નહીં જવા દઉં, છોડાઈ દઉં કાંડું. બોલો આમ કઈ પછી છોડાઈને જતા રહ્યા. ભગવાને કાંડું પકડ્યું. કેવો કહેવાય, કેવા ભાગ્ય કહેવાય. શ્રીજી મહારાજ પકડે આમ કાંડુને કે નહીં જવા દઉં, અને છતાં છોડાઈને જતો રહે, કેવું કહેવાય. અને પછી તો વડોદરા આવ્યા અને એમનો પ્રોગ્રામ ગોઠવાયો. મોટી સભા ભરાઈ. શરૂ કરતા પહેલા લકવો થઈ ગયો. કોના હાથમાં દોરી છે વિચાર તો કરો. અને બધા માનવ જાણે મેં કર્યું કરતલ બીજો કોઈ, આદરા અધૂરાને હરી કરે સો હોય, એવું છે. ભગવાન શું ઓળખ્યા? એમનું કાંડું છોડાઈને જતા રહે એટલે શું સમજાય? એક ઓર્ડિનરી માણસ જ સમજે ને આ લોકના. હા, કઈ મોડું ડાચું ફરી ગયું. એટલે આવા ભગવાન, આવા સંત મળ્યા છે. એ જેટલું આપણું ચાલવા દે ને એટલું ચાલે છે આપણું. તમે એમ ના માનતા કે સત્સંગને ડખો કરું, આમ કરું, બધું કોઈ પૂછનાર નથી, બધું બતાવી દઉં. એ ચાલવા દેશે તમે. જો ભગવાન ઘોડા પર બેઠા હોય ને, ઘોડી પર નહીં બેસતા ને, પછી લગામ છૂટી મૂકે તો ઘોડી તો ગમે એમ ફરે કે નહીં, પોતાના મનમાં આવી રીતે. પછી ફ્રી છે ઘોડી, જે તે લગામ ખેંચે કે ઊભી રહેશે કે નહીં. એમ ભગવાને કાળ કર્મ માયાને છૂટા દોર આપ્યા છે. તમને જેમ ઠીક લાગે એમ કરો.
પછી તો બહુ વ્યવસ્થિત છે કાળકર્મ માયા. આપણા વિઘ્ન કાંઈ પણ પોતાની ડ્યુટીમાં બરાબર છે, એ કોઈ રીતે એ ના કરે, ભગવાનની આજ્ઞા બહાર ના જાય. તમે એવું કર્યું એટલે તમને દંડ આપે, ભાઈ ભગવાનની ઈચ્છા વગર ના આપે. કાળકર્મમાં કાંઈ ના કરી શકે. ભગવાન દોર છૂટો મૂક્યો છે એટલે પોતાની મેરમ કરે, પણ તમે ભગવાન મરજીની બહાર કાંઈ ના કરે. આપણને આ સત્સંગની અંદર ભગવાને સંતે છૂટા દોર આપ્યા છે. પસંદગી તમારી છે. હવે હથોડા થવું કે મારા થવું, તો હા, ભગવાન પસંદ બે વસ્તુ મૂકી છે. હથોડો મૂકે છે ને મારા મૂકે છે. જે ઉપાડીને જે કામ કરવું એ કરો. હથોડો લઈને ફરો, બધાને ઘણો ઠોકો માથે, તો મારા લઈને બેસી જાઓ, ધ્યાન કરો મૂર્તિ સામે. તમને એમ લાગતું હોય કે ભગવાન કંઈ ચાલે એવું નથી, તો હથોડો ઉપાડો ને ફરો. તમને એવું લાગતું હોય કે પ્રમુખ સાહેબ કાંઈ ઉપજે એમ નથી, પ્રમુખ સાહેબ બધું બગાડી રહ્યા છે સત્સંગ, તો ખુશીથી લઈને ફરો હથોડો. એમનું કામ કરો. તમને લાગતું બાપાનું કામ કરી દો, સત્સંગ બધાને હરખા કરી દઉં, સીધો દોર કરી દઉં. ભાઈ તમે જાતે પોતે થાઓ ને સીધા દોર, પછી મારા લઈને બેહો. ભગવાન ચાલવા એવું ચાલે છે ખરેખર. જુનાગઢમાં ઓલા રંગીલદાસ દિવાન છૂટોતાથી ઘોડે સવાર બીજા 500 માણસ લઈને આવતો હતો. શું કરવા? હથિયાર લઈને તો આવતો, કોદારા પાવડા લઈને આવતો હતો. જુનાગઢના મંદિરના પાયાથી ખોદી નાખવાનું, મંદિર તોડીને પાયાથી ખોદી નાખવાનું, આટલું નક્કી કહીને આવતા હતા. અને અહીંયા બધા ગભરાવા લાગ્યા. ગુણાતન સ્વામી પાસે હરિભક્તો એમ કે સ્વામી ઓલો આવે છે, કઈ બોલે જ નહીં, વિચાર જ ના. એટલે ગોપાલ સ્વામી પાસે કે સ્વામી કઈ ગોપાલ મારા ફેરો રાખે. પણ 2 ગામ બાકી હતા, એક ગામ વટે, જેમ આપણે અહીં બોરિયાવી વટે એટલે સીધા આણંદ. એવું થઈ ગયું. ઓલા આવીને કે સ્વામી આવી ગયો છે, હવે ગામ વટે નહીં, મંદિર આવશે ને પાયા ખોદી નાખશે. ગોપાલ સાંઈથી એક મોડો તોડ્યો, ફટ આ તારો રંગીલદાસ, અને ત્યાં ઊંધું પડી ગયું. એક્ઝેક્ટલી એ ટાઈમ, રિમોટ કંટ્રોલ. આમ મોડો તોડ્યો ને ઓલો પડ્યો નથી, એક્ઝેક્ટ એ ટાઈમ. પછી શું કરવાનું? તો એના મનમાં હું ખોદી નાખું, અરે ચાલવા દે. એટલે શું ખોદતા હતા? કોઈને ચાલે એવું નથી. અને ભગવાન એવા નથી, જીબા જોડી કર્યા નથી, જૈસે કો તૈસે કર્યા નથી. ભગવાન બહુ મોટા દિલવાળા છે. ઘણા વખત સુધી જુએ, પછી લાગે કે હવે આમાં તલમાં તેલ નથી, એટલે ઠેકાણે પડી જાય. બાકી તો બહુ ઉદાર છે, આપણું બધું સહન કરે છે. ગુણાતન સાહેબ કેટલો માર માર્યા ઓલા, તો એને દીકરો આપ્યો. લો કેટલું બધું. આપણે કોઈ એક શબ્દ કહી જાય તો 7 જન્મ સુધી દીકરો ના થાય એવો શ્રાપ આપીએ. 7 જન્મ દીકરો જ ના થાય. અને સ્વામી જો ઢોર માર માર્યો તો દીકરો આપ્યો. તો આપણે આ લાઈન, આપણે એના વારસદાર છીએ, એના સંતાન છીએ. આપણે આ ગુણ આવે તો સિંહના બચ્ચું હોય, એમાં સિંહના ગુણ આવે તો સિંહ કહેવાય કે નહીં? સિંહનું બચ્ચું થઈને ઘેટાના ગુણ લાવે તો સિંહનું બચ્ચું કહેવાય? કઈ રીતે? તો આપણા જુઓ ને, આપણા બધા આપણા બાપ દાદા કેવા હતા, એના ગુણ લાવવાના છે કે પછી ઘેટા બકરાને ગુણ લાવવાના? યુગિયાપા કહેતા, ગુણ કોણ લે છે? મરદનું કામ છે. યુગિયાપાના શબ્દો છે. ગુણ લેવું ને મરદનું કામ છે, અવગુણ લેવું રાંડી રાંડનું ખેલ છે. હા, બધા લઈ શકે છે. નાનો બાળકે લઈ શકે અવગુણ. ગુણ જેવું ને બુદ્ધિનું કામ છે. અને ગુણ પણ બુદ્ધિ એટલે સદબુદ્ધિ, કુબુદ્ધિ નહીં. સદબુદ્ધિ એ નિર્મળ, ચોખ્ખી, શુદ્ધ બુદ્ધિ હોય ને એ ગુણ લઈ શકે. બુદ્ધિનો જેટલો કચરો આવે, જેટલું બધું હોય ને,
અવરા ધંધા કરાવે તમને. સત્સંગની અંદર જે પ્રાપ્ત કરો. અહીંયા એમ જો તમે દિવ્યતા પ્રાપ્ત ના થઈ, આત્મજ્ઞાન પ્રાપ્ત ના થયું, ભગવાનનું શરણનું ગ્રહણ ના કર્યું, ભગવાનનું સુખ તમને ના મળ્યું, શું કર્યું તમે? ત્યાં અમેરિકા જઈને દેવારું ફૂંકીને આવે કેવું કહેવાય? એટલે અમેરિકા ત્યાં આવું કરીને આવ્યો. ત્યાં તો લોકો કમાઈને ગમે ભાંગી તો ભરૂચ કહે છે ને, ગમે હોય તો અમેરિકા પહોંચે ને, નોકરી કરે ને તો $1,000-1,200 તો મળે જ, $1,500 સહેજે મળે. એની અંદર પણ જો દેવારું ફૂંકીને આવે કેવું કહેવાય? શું કર્યું? એમ સત્સંગમાં આવીને તો આવું દેવારું ફૂંક્યું. એટલે અહીંયા ભાંગ્યું તો ભરૂચ. તમે કાંઈ ના કરો ને, કાંઈ ના કરો, ખાલી બેસી રહો તો તમે કેટલી ઊંચી સ્થિતિ મળી જાય, બોલો. એટલે આવું થઈ જાય, શું કર્યું શું તમે? વિચારા જેવી વાત નથી. આવા ભગવાન આવા સંત કોઈને મળ્યા નથી. લક્ષ્મીચંદ શેઠ કે હજુ એના પુનોદય થાય નથી, આજે મારો યોગ થાય. આવો આ સત્સંગ છે, એ જ પુરુષ છે. એ જ પુરુષ આ પ્રમુખ સ્વામી. એના દર્શન થવા સહેલું નથી. આપણે ચાણ સદના છે ને, આમ છે ને, તેમ છે ને, મનુષ્ય ને સ્વામી ઓલાનું પક્ષ રાખે છે ને, મારું જોતા નથી ને. એટલે તમે મનુષ્ય સમજો છે ને. એક ઓર્ડિનરી માણસ, સજ્જન માણસ હોય તો એમાં આવા ગુણ ના હોય, પક્ષાપક્ષી એ સંભાવના હોય એનામાં, ઓર્ડિનરી સજ્જન માણસમાં. તો આ તો દિવ્ય પુરુષ છે. અનંત બ્રહ્માંડ જેના હાથમાં દોરી છે એ આવું કરતા છે. આપણી દ્રષ્ટિએ શું કરે? દ્રષ્ટિ એ સૃષ્ટિ. ગામમાં એક સંત બહાર નીકળતા હતા, ગામની બહાર. એક સામેથી એક માણસ આવ્યો. માણસ કે મહાત્માજી, આ ગામના લોકો કેવા છે? કે તું ક્યાંથી આવે? કે આ ગામથી. ત્યાંના કેવા છે? આવો બેકાર, લુચ્ચા, લફંગા. આ ગામના એવા જ છે. હા, બધા એવા જ છે. તે બીજો એક માણસ આવ્યો. એને કહ્યું કે મહાત્માજી, આ ગામના લોકો કેવા છે? તું ક્યાંથી? ત્યાંથી. ત્યાંના કેવા છે? બહુ સારા છે, ખરેખર એટલા દયાળુ છે, સમજુ છે. એ તો કે આ ગામના એવા જ છે. તો ઓલો કે તમે મને આમ કહે લફંગા, લુચ્ચા ને આને કે તમે સારા છે, આવું કેવું બોલો? અમે બે ઊભા છીએ ને અમારી નજરે તમે આવું બોલો છો. કે જો ભાઈ, હું ગમે એમ બોલીશ, તારા મનમાં જેવું છે એવું તું જોવાનું છું. અહીંયા જે ચશ્મા ચડાય એવું જ દેખાશે. હું કહું કે આ ધોરું છે તો તને લાલ ચશ્મા લાલ જ દેખાવાનું છે. મારું જ્ઞાન કામમાં નહીં આવે. તો કાળા ચશ્મા પહેર્યા છે, પછી આ દિવાલ કેવી છે, તને શું કહેવાના? એટલે ધોરું ચોખ્ખું છે તો કાળું જ છે દિવાલ. એટલે દ્રષ્ટિ એ સૃષ્ટિ. એટલે મોટા મહારાજ સ્વામી કહે ને, હું પછી સીધી માતા એને કહે ને કે આવું છે, આ પુરુષ આવા છે ને. મારા તમે મને આમ ઠંડા પાડવા માટે, હું બહુ ગરમ છું ને, મને ઠંડા પાડવા માટે તમે કહો છો, નહીં મનાય ને. પોતાના અંદર એવું બધું ઠસેલું છે ને, પૂરગ્રહ ને એવા પેલા લઠ્ઠા લઈને બેઠા છે ને. તમે અમુકની વાત નથી યાદ રાખજો, અમુકને જોઈને નથી કહેતો. આ 200 વર્ષ પહેલા શ્રીજી મહારાજ કહી ગયા છે. તો આપણા માટે કહ્યું હશે એમને? યોગી આપા તો ક્યારના 60 વર્ષ પહેલા બધી વાત કરી છે, એટલે આપણને જોઈને કરી છે એમને. પછી આપણે માથે લઈ લઈએ તો શું થાય? લેવું સારું છે. હા, પોતાના માથે લેવું સારું છે. જો ખપ હોય તો, નહીં તો ઊંધું પડે. પોતાના માથે લે ને 2 પરિણામ આવે. પોતાના માથે લે તો આંટી વધારે દ્રઢ થાય બોલનાર સાથે. એની સાથે કાંઈ લેવા દેવાનું તો એની સાથે આંટી પડે. કોકની આંટી એના ઉપર લાવે, બોલનાર ઉપર. જો સવરું લો ને પોતાના માથે, કામ થઈ જાય, ચોખ્ખા થઈ જાઓ. એટલે સાબુથી સ્નાન કરીને બધું ધોઈ જાય ને એવું થઈ જાય. કઈ દ્રષ્ટિ, તમે કેવો ખપ છે ને શું કરવા માગો સત્સંગમાં, એના પર આધાર છે. સત્સંગ તો દિવ્ય છે, મહાવિષ્ણુ રૂપ છે, તેજનું પુંજ છે. આમ પ્રકાશ પ્રકાશ
બધું કચરો પાપા બધું ભરીને ભસ્મ થઈ જાય એવો સત્સંગ છે. છતાંય આપણે કઈ રીતે લઈએ છીએ એના ઉપર આધાર. એટલે આ સત્સંગ આપણે અદભુત મળ્યો છે. મેં કહ્યું ને બગીચો છે. યોગી તો ત્યાં સુધી કહેતા, જો ગુણાતીત બાગના કાંટાનો અવગુણ ના લેવો. કેવું કહ્યું? કાંટાનો અવગુણ ના લેવો. આપણે ફૂલ તોડાવીએ ને કાંટા વાગે આપણને. ગુલાબનું ફૂલ તોડાવીએ ને આમ અંદર જરા નીચે હોય મોટું, લેવા જતા થોડું તો આમ છોલાય, તો સાંઈ કે એનો અવગુણ ના લેવો. લો, આવો આ સત્સંગ છે. જો ખરેખર તો ભગવાનનું સુખ લેવું હોય ને તો પહેલામાં પહેલી આ કલમ છે. અમારે બધા જ સમજવાનું, ચડી બેઠા છે ને, અમારે સમજવાનું છે. એવું કાંઈ નથી. અમે તમારો અવગુણ ના, તમે અમારો ના હોવો જોઈએ. તમને અમે કહીએ ને પછી અમે તમારો અવગુણ લઈએ તો એ કામનું નહીં. એ તો ડબલ સજા થાય. ખબર? જાણતા થકા ગુનો કરે ને ડબલ સજા થાય. અજાણો હોય એ વાત જુદી. અમે તો અમે ઉપદેશ કરનારા કે અવગુણ ના લેતા, પછી અમે જ લઈએ તમને બંધ કરી દઈએ, ડબલ ગુનો થાય. બધા માટે છે. શ્રીજી મહારાજને ગુણાતીત પ્રમુખસન છોડીને બધા માટે આ છે. કોઈ છટકી શકે એમ નથી, કોઈ આમ કરી શકે એમ નથી. હું અવગુણ નથી લેતો એ વાત માલ નથી. 15% બધું ચાલતું જ હોય. પવન શીતલ, મંદ શીતલ પવન 15 કિલોમીટર સ્પીડમાં વાગતું જ હોય. એટલે તો પતંગ ચડે છે, નહીં ના ચડે પતંગ. અત્યારે ગમે ત્યાં પતંગ ચાળો ચડે કે નહીં? જો પવન થોડું તો ચાલતું હોય 15 કિલોમીટર સ્પીડમાં. આપણે અવગુણ અભાવ 15 કિલોમીટર ચાલતું જ હોય. હા, પોષણ છે, એના રહેવાય નહીં. હવા બંધ થઈ જાય તો, એમાં ભાવ ગુણ લેવાનું બંધ થઈ જાય તો કરવું શું પછી? કરવાનું શું પછી? ભગવાનનું સુખ તો આવતું નથી, તો આ સુખ તો લેવા દો. આ લીધા જેવું નથી. એમ